કેમ છો? શું કરો છો તમે? અમે છે ને આપણા પપાયા ફાર્મ ગયા હતા. આજે they will put રોપા. શું કહેવાય જાનો? વાવવાનું શું કહેવાય? વાવશે મૂકશે રોપા મૂકશે. એટલે અમે આવ્યા હતા અહીંયા પાપા છે અને મારા હસબન્ડ છે. એટલે અમે જોઈશું. અમે શું કહેવાય ચાપલાઈ શું કહેવાય? We will see what they're doing in here. We will say hi to the workers here, and then let's see how the work is going in here. So જો આ બહુ થાપ છે ઇન્ડિયામાં. એટલે જો ફરજિયાત પહેરવું પડશે જાકેટ અને લોંગ પાન્ટ્સ. બાકી ખારા થઈ ગયું અને બહુ શું કહેવાય ડ્રાય સ્કિન થઈ ગયું. એટલે થાન નહીં આવવું જોઈએ એમ. ચાલો તા આપણે જઈએ. માસી મને બતાવો ને એવી રીતે કેવી રીતે કરવાનું છે. આ જો પપાયાનું છે. પછી શું કરવાનું માસી? માટી શું કહેવાય? ઓકે. And then we'll be closing it like this. બહુ ગરમી લાગે છે બા. મેં ગુજરાતી બોલો જ માસી, ઇંગ્લિશ નહીં બોલું મેં. હવે સમજ પડે, વાંધો ના આવે. ચાલો મેં બતાવું બીજું માસી. તમે એવું લાગે છે મેં વિડીયો નહીં બતાવો તમને? હે શરમાઈ નહીં કરવાનું માસી. બેન છે શરમાઈ નહીં ને બેન? તા પછી હું કેમ શરમાઈ કરવાનું? આપણે સરસ દેખાય પછી હું શરમાઈ કરવાનું છે? હે તમે કેટલાનું પૈતું ઓલરેડી? એક જ બતાવી દીધું, એક જ ખાલી. હે ઈલન ને શીખવાડો કેવી રીતે મને રોપવાનું તે. શીખવાડો બેન, લાવો શીખવાડો મને. તને હોય તો ઉભા હું તને આવડે છે ને? આવડે છે. રોપવા દો, રાહ દો એને રોપવા દો. એટલે રૂપવા લો એવી રીતે શું કરવાનું? એવી રીતે મૂકવાનું એમ? લાવો બીજું કર દો. કઈ જગ્યા તમારું જ? કઈ જગ્યા છે આમાં બીજું ને? ચાલો મૂકી દો, મને બતાવો. ઓકે ચાલો ધીમે કરવું પડશે, પરી ના જાય. હવે કઈ કરવું? આમાં ઉભારો મેં કરી દઈશ. લે કર દે. લો આ પકડો ને, એટલે પકડો ને જાનો. બા હા કેમ મજૂર કરવાનું તમે? આ ખેલું તાપ છે પણ જો તો કરો. બહુ થાપ છે બા, સાચું કહો મરી જઈશ માનસ. શું કરું માસી એમ? પછી કેટલું અંદર હજુ? ના એટલું જ. ઓકે અને એમ એ કેવી રીતે કરું? મૂકી દેવાનો એ. ના પણ એવી રીતે એમ? પછી એમ તૂટી ના જાય? ઓકે એમ બરાબર. આપણે સપોર્ટ કરવાનું ને નીચે એમ? પછી એમ નાખવાનું એમ? પછી માટી નાખી દેવાની. બસ પાણી પછી પાણી ફૂંકાઈ ના જાય પછી પાણી? ચાલુ કરવાના. આ ચાલુ કરવાનું એમ? હા બરાબર છે. અમારા ખેતર છે ને ડ્રીપ નું છે, એટલે ખાલી એક વખત ચાલુ કરવાનું એમ? પછી એમ બસ થઈ ગયું. આ બીજું કરી દો મને આબરે ઓલરેડી. આમાં ચાલો જો એવી રીતે કરવાનું. માટી બધું બહાર કાઢવાનું. બસ થઈ જશે. ઉભારો આ મને ના આવડે હજુ કેવી રીતે કરવાનું છે. પાપા વર્ષે મને તૂટી જશે પછી એમ? પછી કરવાનું એમ? સીધું કરવાનું. બસ થઈ જશે. બસ તા જો એવી રીતે કરવાનું છે પપાયા. ભા બહુ ગરમી લાગે હાથ છે. તમે કેટલા કલાક આ બધું મૂકશ રોપા માસી? સવારથી કેટલા વાગ્યા ચાલુ કર્યું તમે? 8 વાગ્યા. 8 વાગે. અત્યારે કેટલા વાગ્યા જાનું? 12 વાગે હશે. 4 કલાક તાપમાં બા 4 વાગ્યા સુધી કરશે. ઓહો તમારું પાણી છે? ખાવાનું પછી? ખાવાનું દીશે.
લઈ લીધું તમારા જોડે? હો. હા, એટલે માસી 8 વાગે ચાલુ કરી દીધું કામ, પછી 4 વાગે 5 વાગે સુધી પતાવવાનું. આ કેટલા રોપા નાખવાનું? આ બધું 4000 5000 નહીં આવે? ખબર નહીં કેટલા હે મને કીધું ને. આ બધું આ કેટલા ની એકર છે નહીં ખબર. પાપાને પૂછવું પડશે કેટલું રોપા છે અને કેટલા એકર છે. પછી બા પરસો થઈ ગયો તને ઓ બાપરે, બહુ લાલ થઈ ગયું મેં. તઈ છાયડામાં જતી મિલન ચાલો જોડે. ચાલો જઈએ ગાઈસ, આપણે ઇન્ટરવ્યુ લેવાનું પપ્પાએ અને મિલાને, એટલે આપણા ખબર પડે હાચા નંબર્સ. ચાલો તા જઈએ. કમ ચૂપ પડી ગયા હવે? બા બિચારા નહીં એટલામ તો નહીં મેળ બે. કેટલું મહેનત કરે બધા, જો તો કરો Difference કેટલું મોટો તાપ છે. અને આ એક જગ્યા સીરો છે અને અમે જો 3 છે આમાં બે હે. આટલા નાના છાયડા ને તત્તન હા જો અમારું ઓલરેડી સનબર્ન થઈ ગયું. ના એટલામ મેળ નહીં બે એટલે કહું તો તને કરાવવાની જ છે આમાં મજૂરી. કે વાડી તો આવેલી જ છે, નીચે તો ફૂલ જ છે મારે. અત્યારે જો આ બહુ ગંદુ છે. અને આટલા હાથ તો ગંદા કહેવાય, આ હાથ ને ગંદા કહેવાય. ગંદા કહેવાય તા પેલા લોકોના હાથ બતાવી તું પછી ખબર પડશે. બાજો અત્યારે છે ને અમારા મજૂર 3 6 7 અને 8 જાનું હોત અંદર. અમારા નરમ મજૂરી આપી દેજે આપ. અમારામાં નરમ હોત આયા હતા એટલે મજૂર કરી દીધું. આ આપણા બોસ કશું ના કરે કામ, જો તો કરો બેહી રહી. મેં ખેતર નહીં આવતો પછી. બહુ થાપ છે બા બિચારા. મને વિચારસ આ માણસ કેટલું હાર્ડ વર્કિંગ છે હે ને. આ પછી મળે કેટલા 300 400 કરવું પડે ને. કામ કરવું પડે આખો દિવસ. 8 વાગેની ચાલુ કર્યું અને 4-5 સુધી કામ કરે બોલો. અને નાલી ના વાગે કેટલાનું એકર છે આ 3-4 વાગે પતી જાય બધું. કેટલાનું એકર આ છે? તો 8 અઢી એકર છે અને લે કેટલા મિલન અને 2-3 દાડામાં જમા કરાવી દો કે. બહુ બીસી માણસ છે. પાપા હું થયું? હા કમ હું ચમચર્ચા કરસ તમે બે? કોણ? આ હું થયું ફોન આવે છે હું કમ એ ચર્ચા મેંગો ફાર્મ છે ને, કર? એ કોન્ટ્રાક્ટ પર આપવાનું ને, એ પેલી આવી છે ને બેન, એ 6 મેં માગે છે, આપણે 8 માં કહીએ છીએ. એટલે આ કલની ચાલુ થઈ ગયું ચર્ચા ભાઈ. આપણા મેંગો ફાર્મ કેટલા એકર મેંગો ફાર્મ છે ખબર કેટલાનો છે? એકર છે પપ્પા? 12 એકર. 12 એકર બોલો. 12 એકર પછી 4 માગા છે તો દો ભાઈ. ના 12 એકર ના 4 નહીં માંગતા, અહીંયા 5.5 એકરના. 5.5 એકર ના. બરાબર. એટલે આ મારા ઘેર બહુ કામ છે, આ હોત કેતર બહુ કામ છે, બધાને દોરસ એવું. એટલે એવું છે ને પપ્પા, મજૂર એટલે બધું કામ કરવું પડશે ને. ખેતી એવું જ થાય છે લા, ફાર્મર નું જીવન એવું જ છે. તો હું કેમ ફાર્મર જોડે લગન કર્યા? એ તો ડોક્ટર ડોક્ટર જોડે લગન કર્યું મેં. પછી તો કહેવાય તો ફાર્મર જ. હા ફાર્મર, પણ મેં થોડું ખબર પડે. સાઈડ છે તો સાઈડ. હા મેં થોડું ખબર પડે જમીન છે એના. તો શું કીધું તું મિલને? ના મને પહેલી વાર આયા હતા ને ફિલિપિન્સ નું, એનું મને એવું લાગે ગરીબ છે, પૈસા નહીં, લોન પર જીવસ. હા એ મેં બીજો બનાવી દઈશ. ના પણ અત્યારે બનાવી દો ને પછી બીજી વખત બનાવી દઈશ એમ કે બધા. આ છે ને અમે ફિલિપિન્સ બનતા હતા ને તે વખત એના સેલફોન એકદમ તૂટેલું છે. કેવું એક વખત પડે ને ટાઈમ્સ 3 થઈ ગયું. બેટરી નીકળી ગયા, સ્ક્રીન નીકળી ગયા અને પેલા ખોબર નીકળી ગયા, ટાઈમ્સ 3 થઈ ગયું. એટલે વિચારા મને એવું લાગે એના પપ્પા લોન પર જીવસ. એટલે અમે જઈને બસ મેં મારું શું કહેવાય મારું હોત કોન્ટ્રીબ્યુટ કરે એમ. તું પૈસા આપે? ના 50% આપતા હતા. પછી પૈસા આપે વારી કશું નથી આપતી. 50% ખોટી વાત. તા પછી મેં એવું લાગે છે સારું. બોલો 50% મેં આપતો હતો ને 50% તું આપતી. ના અમુક તમે બહુ હરામી કરશ, અમે બધું આપશ. પછી હવે છૂટી. કપડા, પછી એના શૂઝ છે ને, એના શૂઝ નાનો છોકરો જેવા છે. કાલે જ બનતા હતા પણ એના શૂઝ નાનો છોકરો જેવા છે. એટલે મેં અમારા એનિવર્સરી મેં ગિફ્ટ આપ્યું એના શૂઝ પહેલી મસ્ત. પછી બીજી બર્થડે એના આઈફોન મેં લાવી આપશ. તા પછી બહુ દયાળુ હતી નહીં તું? પછી એ આઈફોન હજુ પપ્પા વાપરે છે. હજુ ચાલે છે આઈફોન. આઈફોન 6 આઈફોન 6s. તે વખત આઈફોન 6 ચાલે જ ને હજુ. પછી અમે આયા હતા ને ઇન્ડિયા તો ખબર પડે મને
આ મારા હસબન્ડ કેરું હોત છે, જમીન હોત છે, બિલકુલ ના ખબર પડે મને. સ્કેમ કરી દીધો તઈ કામ જોડે. કરી દીધું મને, મારું પૈસા બધું ઉરાવે છે ના. સાચે કે એ તો ટેસ્ટ કરતો તો, તને ચેક કરતો તો તું ગરીબ હોય તો રહી શકે કે નહીં એમ. એવું કશું ના હોય. આ મગજ મેં કશું નહીં જોવાનું ગરીબ છે કે નહીં ગરીબ. આ મગજ જોવાનું અને સેન્સ ઓફ હ્યુમર એ જોવાનું. તો ચેક કરતો તો કે અહીંયા હું જોવે છે એમ છોકરામાં. હા એટલે બધાને પૂછો જ મને, મિલન તમે શું જોયું મિલનભાઈ? કમ So you mean I look ugly? નહીં. પછી મારશે મને, પડી જઈ મેં પાછું જોજો. એટલે ખોટી વાત કરવું પડશે ને. એટલે બસ આ છે ને ખાલી એવું છે, નોર્મલ છે પણ મસ્ત માણસ છે, એકદમ ખાઈન છે. પડી જઈ નીચે એટલે થોડુંક બોલવું પડે, મસ્કા મારવા પડે. મારવું પડશે ને. ડાયો છે છોકરો બિચારા, ખાલી થોડુંક જ ચીંગું છે પણ થઈ જશે. તું છે ને ઉડાવવા વાળી વતીની. છલવી લઈ વળી એવું. ચાલો ને તા બહુ થાપ લાગે છે, અમે ઘરે જઈશું.